નમસ્કાર દર્શક મિત્રો, નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે ભૂગર્ભ જળ ઉપર। એટલે અત્યારે જો ચોમાસાની આપણે વાત કરીએ તો ચોમાસાની પરિસ્થિતિ પણ એક તરફ નબળી છે ને તેમાં પણ અત્યારે કપરી પરિસ્થિતિ એમાં પણ આપણા ગુજરાતીઓની એ છે કે ભૂગર્ભ જળ સ્તર નીચે આવી રહ્યા છે। એટલે એક તરફ ચોમાસાનું જે પાણી આવે છે જમીનમાં જે જળ સ્તર બને છે પણ તેનાથી બમણું જે બોરવેલ મારફતે અથવા તો કૂવા મારફતે પાણી છે એ ખેંચી લેવામાં આવે છે અને એમાં પણ સૌથી વધારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં સૌથી વધારે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે જે જળસ્તર છે હવે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છે અને ખૂબ જ ગંભીર બાબત છે કેમ કે પાણીને લઈને હંમેશા જે સંકટ છે આપણી ઉપર રહેતું જ હોય છે। એટલે આપણને હંમેશા આગળ પણ શીખવાડવામાં આવે છે નાનપણથી જ કે જ્યારે પણ જળનો ઉપયોગ કરો ખૂબ સાવચેતીપૂર્વક કરો કેમ કે જ્યાં સુધી જળને આપણે સાચવીએ છીએ ત્યાં જ સુધી જળ આપણને સાચવશે। એટલે આજે ખાસ કરીને વાત કરવી છે ગુજરાતમાં ઘટી રહેલા એ ભૂગર્ભ જળ સ્તર ઉપર। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વર્ધમાન એન્વાયરોટેકના ડિરેક્ટર અમિત દોશી અને સાથે જોડાયા છે સુજલામના ફાઉન્ડર સેતુ શાહ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। નમસ્કાર। સેતુજી, વાત કરીએ તો સૌથી પહેલા એ જાણવું છે કે અત્યારે ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તરની જો પરિસ્થિતિની એક વાત કરીએ, એક નજર કરીએ તો હાલ કયા પ્રકારની સિચ્યુએશન છે ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તરની? ભૂગર્ભ જળનું લેવલ ડે બાય ડે ડાઉન જતું જાય છે। એનું કારણ એ છે, જો કે પહેલા જે રેશિયોથી થતું તો એમાં થોડો ઘટાડો એટલે થયો છે કે નર્મદાનું પાણી હવે ઘણી બધી જગ્યાએ ગયું છે, પણ જ્યાં નથી જતું ત્યાં પાણીનું એક્સટ્રેક્શન વધારે છે। ગુજરાતને આખું ઇન્ડિયા ઇઝ મેક્સિમમ વોટર એક્સટ્રેક્ટર ઇન ધ વર્લ્ડ, એવી આપણી સ્થિતિ છે અને એમાં ગુજરાત બી ખૂબ પાણી ડ્રો કરી રહ્યું છે। સો પાણીનો લેવલ ઇઝ ડિપ્લીટિંગ ડે બાય ડે અને એના લીધે પાણીની ક્વોલિટી બી જેમ તમે નીચે જાઓ છો એમ પાણીની ક્વોલિટી બી બગડતી જાય છે। સો આ એનો સિનેરિયો છે અત્યારે। બિલકુલ અમિતજી, આપના મતે ગુજરાતની પરિસ્થિતિની જો ચર્ચા કરીએ તો એ જાણવું છે કે જે પ્રકારે જળસ્તર તો નીચે આવી રહ્યા છે, આ પરિસ્થિતિ કેટલી ભયાનક છે ગુજરાતીઓ માટે? પાણી આપણે બનાવી શકતા નથી અને આ વાક્યમાં જ ખ્યાલ આવે છે કે જો પાણી ઘટશે અથવા પાણી જે રિક્વાયરમેન્ટમાં નહીં મળે તો આવતીકાલે શું પરિસ્થિતિ થઈ શકે છે। આપણા બધામાંથી ઘણા બધા આ પરિસ્થિતિને ઇમેજિન પણ નથી કરી શકતા, કારણ કે પાણી જે છે એ કુદરતી રિસોર્સ છે, બનાવી શકાતો નથી। બિલકુલ, પાણી નહીં હોય તો ઉદ્યોગોને તકલીફ પડશે, અર્બન હેબિટાટ્સને પ્રોબ્લેમ થશે, ખેતી પર તકલીફ પડશે, બધી જ જગ્યાએ। એટલે પાણી ન હોય તો સ્થળાંતર કરવું પડે। સિમ્પલ આપ વિચાર કરો તો એક જ વસ્તુમાં થાય કે આપણે એ પ્રદેશમાં જ્યાં પાણી ન હોય ત્યાં આપણું સર્વાઈવલ મુશ્કેલ થઈ જતું હોય છે। એટલી પરિસ્થિતિ ખૂબ વિકટ અને આપણા માટે ચિંતાજનક છે। આ પરિસ્થિતિમાં આપણે જો એક્ટ નહીં કરીએ, આપણે જો એના સોલ્યુશનના ભાગરૂપે આગળ નહીં વધીએ તો આપણે સૌએ એક સાથે આ પરિસ્થિતિ ખૂબ ભયાનક રીતે સહન કરવાની આવશે। એટલે અમે જે આમ જોવા જઈએ તો કાંઈક છે ભૂગર્ભ જળસ્તર નીચે જવાના, પણ જો મુખ્ય કારણોની વાત કરીએ તો મુખ્યત્વે ગુજરાતમાં એવા કયા કારણો છે, એવી કઈ પરિસ્થિતિ બદલાઈ છે કે હવે ભૂગર્ભ જળસ્તર જે છે એ આટલી ભયંકર સપાટીએ પહોંચ્યા છે? ઓડિબલ? હા, એટલે સૌથી પહેલી વાત આપણે જોઈએ તો ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ અને રેપિડ પેસમાં થઈ રહેલા વિલેજીસમાંથી અર્બનાઇઝેશનનું ટ્રાન્સફોર્મેશન, જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે પાણીનો ખૂબ સરળતાથી પાણીનો ઉપયોગ વધે અને ડે બાય ડે પાણીનું કન્ઝપ્શન વધે। ખૂબ પાણીની રિક્વાયરમેન્ટ વધી રહી છે ગુજરાતમાં। કોઈ પણ બિલ્ડિંગ બને છે, કોઈ પણ સોસાયટી બને છે, કોઈ પણ ઉદ્યોગ સ્થપાય છે, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવે છે, કોઈ ઇન્સ્ટિટ્યુશનલ સ્કૂલ, કોલેજ, હોટેલ, હોસ્પિટલ જેવું બિલ્ડિંગ બને છે અને જો એ લોકો મ્યુનિસિપલ લિમિટમાં નથી તો મોટા ભાગે બોરવેલ ખોદીને
એ લોકો એમની કન્સ્ટ્રક્શન પ્રોસેસની શરૂઆત કરે છે અને પછી એ હેબિટાટ જ્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનું કે ગવર્મેન્ટ યુટિલિટીનું પાણી નથી મળતું ત્યાં સુધી માત્ર ને માત્ર બોરવેલ ઉપર નિર્ભર રહેતા હોય છે. હવે આપ જુઓ કે કરોડો બોરવેલના માધ્યમથી રોજ બરોજ આપણે કલાકોના કલાકો સુધી પાણી કાઢીએ છીએ. માત્ર ને માત્ર પાણી કાઢવાનું કામ આપણે કરી રહ્યા છીએ. જે સ્તરેથી પાણી કાઢીએ છીએ જેને આપણે ભૂગર્ભ શબ્દ વાપરીએ છીએ કે પાણી જમીનની ઉપરની સતહ પછી એટલે કે આપણી બીજી રિવર પછી આવેલું આપણું ભૂગર્ભ જળ માત્ર ને માત્ર આપણે કાઢવાનું જ કાર્ય કર્યું છે. એટલે આ ચેતવણી આપણને મળવાની શરૂ થઈ ગઈ છે. અને કારણો તો લગભગ આપણને બધાને ખબર છે કે એટલું બધું કન્ઝપ્શન પાણીનું વપરાશ અને વેડફાટ એટલો બધો વધી ગયો છે કે દરેક વ્યક્તિને આજે પાણીની ક્રાઇસિસ ફીલ થવા લાગી છે. બિલકુલ સાચી વાત છે. એટલે સેતુજી જે પ્રકાર કરી અમિતજી ખૂબ સાચી વાત છે. વપરાશ અને વેડફાટ એટલો વધ્યો છે, એમાં પણ મેટ્રો સિટીમાં તો ખૂબ જ વધારે છે. કેમ કે પાણીની ક્યાં કિંમત જે 24 કલાક જે પાણીની સુવિધા આપણને મળી રહી છે તેના કારણે મૂળભૂત જે કિંમત છે પાણીની એ ક્યાંક આપણે વિસર્યા છીએ મેટ્રો સિટીમાં. એટલે સેતુજી વાત કરીએ આપણે બોરવેલની, કેમ કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ખૂબ જ વધારે બોરવેલનો ઉપયોગ થાય છે, ખૂબ જ વધારે ભૂગર્ભ જળસ્તરનો ઉપયોગ થાય છે, જેમાં પાટણ આવી ગયું, બનાસકાંઠા આવી ગયું, ગાંધીનગર આવી ગયું. આ એરિયામાં વધારે ભૂગર્ભ જળસ્તરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કેટલું ખતરનાક છે? આ જિલ્લાઓમાં એવું કયા પ્રકારની જીઓમેટ્રી છે જેના કારણે આ ભૂગર્ભ જળસ્તર વધારે વપરાઈ રહ્યું છે? એ એરિયાઝમાં કેવું છે કે વરસાદ એક તો ઓછો છે, બારમાસી નદીઓ નથી અને તળાવો તો હવે રહ્યા નથી, જેવા છે ને રહ્યા છે ગંદા થઈ ગયા છે. બિલકુલ. અને આ જ ફિલોસોફી દરેક સ્ટેટમાં છે, અરે દરેક ડિસ્ટ્રિક્ટમાં છે આપણે. પણ ત્યાં આગળ વરસાદ ઓછો હોવાને કારણે, નદીઓ ઓછી હોવાના કારણે, અને નદી બારમાસી નથી એટલે થોડો વધારે પ્રોબ્લેમ છે. તમે સાઉથમાં જાઓ તો બારમાસી નદીઓ છે એટલે એ લોકોનો પ્રોબ્લેમ્સ ઓછા છે. હવે આનું કારણ આ હતું. હવે એની સામે જે બી વરસાદ પડે છે ને એ બધો વહી જાય છે. તમે નોર્થ ગુજરાતનું જે પાર્ટ વાત કરી, આ જે બનાસકાંઠા ને વાવ થરાદ ને બધું, કે જ્યાં 1000, 1200, 1500 ફૂટ સુધીના બોર અત્યારે ખોદવામાં આવે છે અને એ બનાવ્યા પછી બી પાણી મળે તો નસીબ, ના મળે તો એ બોર ફેલ જાય છે. હવે એ જ બોરવેલ્સ જે હજારો અને લાખોની સંખ્યામાં નોર્થ ગુજરાતની અંદર બોરવેલ્સ નકામા પડ્યા છે, જેને એબન્ડન બોર્સ કહેવાય, એને જ જો આપણે રિચાર્જ કરીએ પાછું તો આજે એને 5 વર્ષે, અને જે પાણી કશેથી લાવવાનું નથી, વહી જતું જ રોકવાનું છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે. ઓન ધી કોન્ટ્રી એને ફેંકવા માટેનો ખર્ચો જુદો થાય છે આપણે, કે ભાઈ એના કંઈક નદી નાળા કરીને, ગટરો કરીને, સિટીની અંદર સ્ટોર્મ ડ્રેન્સ કરીને એ લોકો પાણીને નદીમાં નાખે છે, નદીથી દરિયાઈ જાય છે. તો એ રોકવું જોઈએ, ત્યાં ઉતારવું જોઈએ, કારણ કે આ બધો પ્રશ્ન છેલ્લા 50 વર્ષનો છે. એ પહેલા તો ત્યાં વસ્તી હતી, બધા જીવતા હતા, વસતા હતા, બધું જ હતું. સો જે આપણી જૂની સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છે. અને બીજું કે વેડફાટ જે કીધો અને વપરાશ વધી ગયો છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. તો એના પર બી આપણે કામ કરવું પડશે. કે ભાઈ મને પહેલા જો હું 200 લીટરમાં એક 4 જણનું કુટુંબ રહેતું હતું, તો આજે, અને અત્યારે બી સરકારે જે હર ઘર યોજનામાં, જલ યોજનામાં 55 લીટર પર પર્સન પર ડે ટુ ધ રૂરલ એરિયા, તો રૂરલ એરિયાનો માણસ 55 લીટરમાં જીવી શકતો હોય અને એનું માધ્યમ છે, કોઈ ધારાધોરણ છે, તો અમદાવાદ એએમસી 180 લીટર કેમ આપે છે? એનું રીઝન છે, કારણ કે અમદાવાદની લાઈફસ્ટાઈલ જુદી છે, ગામડાની લાઈફસ્ટાઈલ જુદી છે. તો આપણી લાઈફસ્ટાઈલને લીધે આપણો પાણીનો વપરાશ વધ્યો છે. આપણે ગાડી એવરેજ વાળી શોધીએ છીએ અને પાણીના માટે આપણે બુસ્ટર પંપ લગાડીને નળ ફિટ કરીએ છીએ કે વધારે પાણી આવેનું, સરસ રીતે નાવું કે હાથ પગ ધોવું. This is the thought process which everybody has to change. બાકી સરકાર ગમે તે કરે, સોસાયટી વાળા ગમે તે કરે, જ્યાં સુધી આપણે પોતે એમાં નહીં ઇન્વોલ્વ, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, હું હોઉં, આપ હોવ, અમિતભાઈ હોય કે એનીબડી, તો એ દરેક જણે શું કરી શકે છે એ તરફ બહુ જ ઇમ્પોર્ટન્ટલી ધ્યાન કરવાનું છે. કારણ કે આપણે બધા છે ને, પાણી આવે ને એટલે સરકારને જોઈએ છે, અને મોબાઈલ લેવો હોય, ગાડી લેવી હોય તો હું લોન વાળાને શોધું છું. તો આ ડિફરન્સ કરવાની જરૂર છે કે પાણીમાં બી મારે મારું પોતાનું એમાં યોગદાન આપવું જોઈએ, કે ચલો ભાઈ હું કઈ રીતે પાણીની બચત કરી શકું. તો આ થોટ પ્રોસેસ બદલાશે બેન, એટલે નોર્થ ગુજરાતનો બી પ્રોબ્લેમ. અને બીજું હું તમને કહું કે તમે જુઓ તો રાજસ્થાન ને નોર્થ ગુજરાત વાળા ઓછા પાણીમાં જીવવાને ટેવાઈ ગયા છે. તમને એક બીજું સ્ટેટિસ્ટિક્સ આપું, ચેરાપુંજીમાં અત્યારે 2 મહિના, 1.5 મહિના ત્યાં એ લોકોને પીવાના પાણીના ફાંફા છે, જે વર્લ્ડનું મેક્સિમમ વરસાદ પડે છે. કેમ? તો કારણ કે એ લોકો એવા ટેવાયેલા નતા કે ભાઈ પાણી તો છે જ,
પણ હવે જ્યારે લોકો કોન્સન્ટ્રેટેડ લાઇફસ્ટાઇલ કરી છે, ધ રેનફોલ પેટર્ન્સ હેવ ચેન્જ, એટલે એ લોકોને બી પાણીનો તો પ્રોબ્લેમ છે જ. તો એ કેમ છે? બીકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ એન્ડ ધ ક્લાઇમેટ ચેન્જ. એટલે હવે આ બંને ચીજ તો છે જ. હવે ક્લાઇમેટ ચેન્જ તો આપણે જ બગાડ્યું છે ને આપણે ક્યારે પાછું લાવીશું એનો સમય જે થશે થશે, પણ એટલીસ્ટ જાગૃત થઈશું, અવેર થઈશું અને શરૂઆત કરીશું તો જ થશે. ત્યાં સુધી તો આપણે આ ડિસ્કશનો ટીવી એન્ડ પેપર એન્ડ ચેનલ જ ચાલશે, પણ માણસ પોતે નહીં સમજે ત્યાં સુધી આનો કોઈ આન્સર નથી. બિલકુલ. પણ સાહેબ વાત કરીએ બોરવેલની જે નક્કામાં પડ્યા છે, ખાસ તેના વિશે વાત કરવી છે. આપણે જે પ્રકારે વાત કરીએ ખૂબ સાચી વાત છે કે કેટલા એવા બોરવેલ છે કે જે નક્કામાં પડ્યા છે, પણ કેમ કે જાગૃતતા ક્યાંક ઓછી છે અને ક્યાંક કરવાની વૃત્તિ ઓછી છે. એટલે આપણે પાણી બચાવવું છે, બચાવવાની વૃત્તિનો પણ અભાવ છે અહીંયા ગુજરાતમાં. તો એ નક્કામાં બોરવેલનું શું કરી શકાય, કઈ રીતે વોટર રિચાર્જ કરવાની પણ એક વાત થઈ રહી છે. તો કઈ રીતે આ નક્કામાં બોરવેલ છે એનો ઉપયોગ કરવો અથવા શું કરી શકાય કે એ ક્યાંક આપણને ભૂગર્ભ જળસ્તર જાળવવામાં મદદ કરે? એમાં એવું છે મેડમ કે એ જે આપણે જ્યારે બી રિચાર્જ વેલની વાત કરીએ ને, તો એમાં શું હોય કે જનરલી જે સરકારના નિયમ છે કે ભાઈ તમે 1 એકરમાં માનો કે કેમ્પસમાં કંઈક સોસાયટી કે બિલ્ડિંગ બનાવો છો તો તમારે 1 રિચાર્જ વેલ કરવો પડે. સો એના માટે આપણે આખો રિચાર્જ વેલ ડ્રીલ કરીએ છીએ અને એની ઉપર એનું ફિલ્ટ્રેશન સિસ્ટમ લગાડીએ છીએ. તો હવે મેજર ખર્ચો જે છે તે બોરનો છે, ફિલ્ટ્રેશન સિસ્ટમ્સનો એટલો ખર્ચો નથી. એ 30% જેટલો, માનો કે 100 રૂપિયાનો ખર્ચો થાય છે તો 30 રૂપિયા આનો છે. આપ વિચારો, જો નવો રિચાર્જ વેલ કર્યા કરતા હું એક્ઝિસ્ટિંગ બોરવેલ્સ એ અમદાવાદ સિટીમાં હજારોની સંખ્યામાં છે. મારી જ સોસાયટીમાં એવા છે કે 2 બોર જૂના કે જેમાં પહેલા 250 ફૂટે પાણી આવતું હતું, તો અત્યારે એ 450-500 છે. તો 250 વાળો ડ્રાય એરિયાના 2 બોર છે, હું એના પર રિચાર્જ સ્ટ્રક્ચર ખાલી ફિટ કરું તો મારે 30% રકમમાં કામ થાય છે. અને જો આખા સ્ટેટમાં આ કામ કરીશું તો કેટલું બધું ઓછો થશે બેન ખર્ચો. 3 ગણી સિસ્ટમ થઈ જશે જે અત્યારે સરકાર વિચારતી હોય એના કરતા. અથવા ઇન્ડિવિજ્યુઅલ જે મેં મારી જ સોસાયટીની જે વાત કરી કે એમાં અમે 2 સિસ્ટમ લગાડીએ એટલે અમારો કેટલું બધું પાણી એમાં ઉતરતું થઈ જાય. અને એવું જો આખું અમદાવાદ કરે મેડમ, જેની પાસે આવા જૂના બોર છે, તો એક દિવસ એવો આવશે કે એ બોરમાં બી પાણી જેટલા હજારો કરોડો લીટર ઉતરશે તો એના લીધે એ સ્થળમાં બી પાછું પાણી વહેતું થશે અને ઇટ વિલ બીકમ લાઈક અ બેંક અકાઉન્ટ કે તમારે એમાંથી કાઢો ને એમાં. અત્યાર સુધી શું છે, આપણે પાણી પતી ગયું એટલે હવે બોર ઊંડો કરો, બોર ઊંડો કરો. અમદાવાદમાં 1500 ફીટ પછી પાણી નથી અને આપણે અત્યારે 700-800 ફૂટના અને 900 ફૂટના બોર કરીએ છીએ. તો તમે વિચારો 1500 પછી શું કરશું? સાચી વાત છે. જી સેતુજી. તો એ જે બોરવેલ્સ છે એને આપણે રિચાર્જ કરવાના શરૂ કરીએ. નવા બી કરીએ એનો વાંધો નથી, પણ એટલીસ્ટ જે પડ્યા છે એને તો પાણી નાખવાનું શરૂ કરી દઈએ. બિલકુલ સાચું. અમિતજી, શું લાગે છે, જો સરકારની વાત કરીએ તો આપણે લોકોની તો વાત કરી કે જાણીએ છીએ કે એક વૃત્તિ ઓછી છે પાણી બચાવવાની, જ્યારે પણ વાત આવે ત્યારે. એમાં પણ મેટ્રો સિટીમાં સમસ્યા પુષ્કળ છે. પણ વાત કરીએ આપણે તંત્રની, તો સરકાર અનેક એવા દાવાઓ કરી રહી છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે ભૂગર્ભ જળને સાચવવા માટે, બોરવેલ માટે, વોટર રિચાર્જ માટે, અને કરોડો રૂપિયાનો ખર્ચ ઓન પેપર છે અમિતજી આપણા ગુજરાત ગવર્મેન્ટમાં. તો ખરેખર પણ વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો કંઈક વિપરીત જ છે, ભયાનક પરિસ્થિતિ છે. આપણે જોવા જઈએ તો આપની પાસેથી જાણવું છે વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે અને સરકાર તરફથી કેવી કામગીરી થઈ રહી છે. વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો લગભગ 20% બોરવેલ એવરેજ આપણા શહેરોમાં દર ઉનાળે સુકાઈ જાય છે. કાં તો કોલમ પાઇપ્સ નીચે ઉતારવી પડે, કાં તો નવા બોરવેલ કરવા પડે. નવા બોરવેલ કરીએ તો એનાથી પણ ઊંડા લોકો જઈને નવા બોરવેલ કરાવે. એટલે એક સમય સુધી આ પરિસ્થિતિ ચાલી. હવે જો વધુ ને વધુ આગળ જઈશું તો કદાચ એવું બની શકે 1-2 જનરેશન પછી આપણે પાણીની જગ્યાએ ઓઇલ કાઢતા થઈ જઈએ. આટલી ખરાબ પરિસ્થિતિ સરકાર શ્રી તરફથી જે કોઈ પણ પ્રયત્નો થઈ રહ્યા છે, હું એવું માનું છું કે પ્રયત્નો સારા જ હશે, કારણ કે જેટલી મોટી સમસ્યા છે એ સમસ્યાને માત્ર સરકારશ્રીના પ્રયત્નોથી પહોંચી વળવું એવું વિચારવું પણ પ્રેક્ટિકલ નથી. આ આખી એક વાત એવી છે, જેમ આપણે હમણાં જ ખૂબ સરસ વાત કરી કે પડી રહેલા બોરવેલ્સની અંદર આપણે પાણી રિચાર્જ કરી દઈએ વરસાદી પાણી, તો એક સરસ કાર્ય થાય. એમાં હું થોડું વિચાર ઉમેરીશ કે
બોરવેલની સાથે સાથે જેટલા નવા બોરવેલ બને છે અને જેટલા બોરવેલ આપણા અત્યારે એક્ઝિસ્ટન્સમાં છે એ બધાને પણ આપણે આપણા ધાબાનું ચોખ્ખું વરસાદી પાણી ફિલ્ટર કરીને આપી દઈએ. વોટર એ ગ્લોબલ સમસ્યા છે. આખા વિશ્વમાં પરિસ્થિતિ છે, માત્ર ગુજરાતમાં છે એવું નથી. બિલકુલ. અને આખી દુનિયામાં તમે જોશો તો એનું કોઈ એક સિંગલ સોલ્યુશન સમાધાન નથી. આપણા જેવો દેશ, આટલું મોટું પોપ્યુલેશન, આટલી ડાયવર્સિફાઈડ રિજિયન્સ, આટલી ડાયવર્સિફાઈડ આપણી પ્રજા, આપણે બધા જ લોકો અલગ અલગ પ્રકારના હેબિટાટ્સમાં અને આખા રાજ્યનું ને દેશનું જ્યારે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું હોય તો પાણીની સમસ્યા એવરીડે વધવાની જ છે. પણ એ સમસ્યાનું સરળ સમાધાન દરેક વ્યક્તિના, દરેક સોસાયટીના હાથમાં છે. અને એવું નથી કે એ સમાધાન માટે બહુ મોટો ખર્ચો કરવો પડે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ લગાવવા પડે, એક બાજુ મોટા ડેમ કરીને પાણીને બીજી બાજુ લઈ જવું પડે. નજીવા ઇન્વેસ્ટમેન્ટમાં આપણા જ ધાબાઓનું પાણી આપણા ટાંકાઓમાં અને ટાંકાઓ મારફતે આપણા જ બોરવેલમાં જાય. એક જનરલ તમે વાત કરો કે દરેક સોસાયટીમાં લગભગ બોરવેલ છે, દરેક બિલ્ડિંગમાં બોરવેલ છે, દરેક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં બોરવેલ છે, દરેકમાં લગભગ એમનો પોતાનો બોરવેલ છે. જે આપણા શહેરોની વાત કરીએ તો જેટલું શહેરનું ડેવલપમેન્ટ વિધિન ધી મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના કરતાં 5-5, 10-10 ગણું ડેવલપમેન્ટ બહાર થઈ ગયું. જે પાણી સરકારશ્રીનું નથી પહોંચી રહ્યું, ત્યાં માત્ર બોરવેલ ઉપર એ લોકો નિર્ભર છે. જેટલા પણ પાણીના રિસોર્સિસ છે, જે બોરવેલ છે, કૂવો છે, રિઝર્વોયર છે, રિચાર્જિંગ વેલ છે, જે કંઈ પણ રિસોર્સિસ બનાવેલા છે એ રિસોર્સિસમાં વરસાદનું પાણી દરેક પ્રિમાઇસીસમાં પાછું આપી શકાય એમ છે. અને ઇટ અ વેરી હાઈ રોકેટ સાયન્સ ટુ ડુ ધેટ. એ ખૂબ સરળ છે, ખૂબ ઇકોનોમિકલ છે અને આપણે બધા જ કરી શકીએ એમ છીએ. અને મને એવું લાગે છે દરેકને કરવું પણ છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને એવી મૂંઝવણ છે, એ લોકોને એવી માન્યતા છે કે આ બહુ મોંઘું છે, ખૂબ તકલીફ પડી જશે. તો એવું બિલકુલ નથી. ખૂબ સરળ સમાધાન આપણા હાથમાં છે. જ્યારે એક સોસાયટી, એક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, એક ગવર્મેન્ટ બિલ્ડિંગ પોતાનું વરસાદી પાણી પાછું આપવાનું શરૂ કરે છે તો મોટો પ્રશ્ન એમના બોરવેલના સુકાવાનો સોલ્વ થઈ જાય છે. એ પાણી રોડ ઉપર આવતું અટકી જાય એટલે બીજો એ પાણીને હેન્ડલ કરવા માટેનો જે ખર્ચ કરવો પડે છે, કારણ કે જ્યારે વરસાદ પડે ત્યારે આપણા શહેરો નદીમાં ફેરવાઈ જાય છે, તો એ સોલ્વ થઈ જાય છે. અને ત્રીજી મોટી વાત કે દૂરના એરિયાઓ સુધી પાણી પહોંચાડવા માટે જે કોઈ પણ ટેન્કર્સ કે બીજી કોઈ પણ વીજળીનો ઉપયોગ થાય છે એ બધું બહુ ઇઝીલી નિવારી શકાય છે. એટલે સમસ્યા ખૂબ મોટી છે, સમાધાન ખૂબ સરળ છે. માત્ર દરેક આ મોમેન્ટમાં પોતાનું કન્ટ્રીબ્યુશન પોતાના પરિવાર માટે, પોતાના જ હેબિટાટ માટે આપવું જરૂરી છે. માત્ર સરકારશ્રીના પ્રયત્નોથી આ કાર્ય શક્ય બને એવું નથી. બિલકુલ સાચી વાત છે. એટલે આ એક એવી સમસ્યા છે જેમાં તંત્ર અને પ્રજા બંનેનો સહયોગ જોશે અને તો જ આ સમસ્યાનું સમાધાન આવી શકે. સેતુજી, આપણે વાત કરીએ નિયમોની, પોલિસીની, તો જે પ્રકારે વાત કરી મેં, નિયમો અનેક છે અને સરકાર કંઈ પણ રહી છે ઓન પેપર કે અમે કરોડોનો ખર્ચો કર્યો છે, પણ શું લાગે છે નીતિ નિયમો નબળા છે અને વૃત્તિનો તો અભાવ છે જ કે પાણી બચાવવું છે એ પ્રકારની વૃત્તિ ક્યાંક ઓછી જ છે. એટલે એ કડી કઈ છે જે ખૂટે છે કે આપણે ભૂગર્ભ જળસ્તરને બચાવી નથી શકતા? નહીં મેડમ, છે ને લાસ્ટ ફ્યુ યર્સમાં ઘણું કામ સુધર્યું છે સરકારશ્રીનું. તો સારું છે. આઈ નેવર ક્રિટિસાઇઝ ગવર્મેન્ટને જે કાર્ય કરવું છે ને એ કરે જ છે. પણ એ સમજો કે આજે રસ્તા બનાવે, એના પર રસ્તો પહોળો કરે પછી ત્યાં લારીઓ આવી ગઈ, તો હવે શું કરવાનું આપણે? એ રીતે સરકારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી, એમાં કચરો નાખી ગયા લોકો. સ્ટોર્મ વોટર ડ્રેન્સમાં કચરો જ ભરાય છે અને એ કચરો ત્યાં. પ્રોબ્લેમ ઇઝ અવેરનેસ મેડમ. અબજો રૂપિયાના કામો થયેલા છે, પણ એ કાર્ય સાચા બી થયેલા છે.
પણ એમાં એને કાર્યરત એટલે નથી રહેતું. કદાચ પહેલા વર્ષે એમાં સરસ પાણી ગયું અને બીજા વર્ષે એને સાફ સફાઈ હવે એ પાછું આવશે કે તો સરકારે કરવાનું. સરકારે કરવાનું બેન બધું વાત સાચી છે, પણ પબ્લિકની અવેરનેસ જ નથી એ બધી. અને જેમ આપણે કીધું કે ભાઈ દરેક જગ્યાએ આટલા દરેક બિલ્ડિંગ એક બનાવે છે, તો એ મેન્ટેન થાય છે પછી નથી થતા કેટલી જગ્યાએ. અને પછી એની આપણને પ્રોબ્લેમ નથી ને, એમાં પાણી ના ઉતરે તો વાંધો નહીં, બહાર જતું રહેશે ગમે તે 1-2 દિવસ પાણી ભરાશે પછી આપણે સરકાર આવીને કઈ કરશે ત્યાં આપણે પંપ મૂકીને બહાર ફેંકી દઈશું. પણ સેતુજી કંઈક એવું થઈ શકે કે નિયમ કંઈક કડક થાય, કેમ કે બીજા બધા માટે દંડની જોગવાઈ મેડમ કડક છે. દંડની જોગવાઈ આમાં બી મેડમ છે જ કે તમે ના બનાવો તો તમારે આ પેનલ્ટી છે, જેવા નિયમો છે. અને એનથી અઘરા નિયમ છે કે તમે એને મેન્ટેન ના કરો તો તમને ખબર છે મેડમ, ઇફ યુ આર નોટ મેન્ટેનિંગ ધીસ તો તમને 2 લાખ રૂપિયાની પેનલ્ટીનો ક્લોઝ છે. એમાં તમે ગંદુ પાણી નાખો તો 10 લાખ રૂપિયાની પેનલ્ટી એટ ધ મોમેન્ટ, અને પછી એનું ઇમ્પેક્ટ વેલ્યુએશન થયા પછી બીજા પૈસા લાગે. નિયમો તો ઘણા બધા છે, પણ એને જુએ છે કોણ? અને બીજું ઇટ ઇઝ નોટ ઇન ધેટ ટોપ પ્રાયોરિટી. એક્ઝેક્ટલી, વધારે ચુસ્ત રીતે લોકો નથી પાલન કરી રહ્યા. નથી જ કરી રહ્યા. અને એની પાછળ મેડમ સરકારની પાસે સમજો કે એટલા માણસો, આજે અમદાવાદમાં લાખો બિલ્ડિંગો ઉભા હોય તો કેટલા માણસ મૂકીને ચેક કરે કે આ પાણી બરાબર જાય છે કે નહીં. પછી અવર જ્યુડિશરી સચ કે તમારો તો એ તો ટાઈમ ચાલ્યા કરશે ત્યાં સુધી પેલા લોકો કંઈક રસ્તો કાઢશે. આનો બેસ્ટ ઓપ્શન ઇઝ ધેટ કોઈ નિયમ ના થાય, આત્મનિર્ભરતાના તરફ લોકો વળે, પોતે અવેર થશે ને તો આ સિસ્ટમ $5 ટ્રિલિયન ની મેડમ $50 ટ્રિલિયન ઇકોનોમી થઈ શકે એમ છે. અંદરથી આવે જાગૃતતા ઇઝ મિસિંગ. બાકી ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે, પણ મારે અંદરથી કશું જ નથી. આજે તમે સ્વચ્છતા અભિયાનમાં જો હજી લોકો ફોર્ચ્યુનરની ગાડીમાંથી કચરો બહાર ફેંકે છે. ગરીબની તો વાત જ જવા દો કે જેને કદાચ ભણ્યો ગણ્યો નથી, એ ઉડતાને એ ચોખ્ખા રહેતા હશે અને એનો તો કોઈ કચરો હોતો જ નથી, કારણ કે એની પાસે પડીકા બોટલો હોતી નથી. તો પ્રોબ્લેમ ઇઝ અવેરનેસ. અને એઝ આઈ સેડ કે તમારે પાણી ફ્રી જોઈએ છે. તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે આજે મારા ગ્રાન્ડફાધર પાસે ગાડી નહોતી, મોબાઈલ નહોતો અને ઘર હતું, પણ એ ઠીક છે, પણ આ 2 વસ્તુ નહોતી. આજે આ બંને વસ્તુ માટે હું લોન લઉં છું. મારે 1.25 લાખનો મોબાઈલ લેવો હોય તો હું લોન પર લઈશ, પણ પાણી મારે સોસાયટી વાળા જો 100 રૂપિયાના 150 કરે કે જે બી એક્સ અમાઉન્ટ નું વાય કરે તો એનો મોટો હોબાળો થઈ જાય કે આટલા બધા છે ને. અને સરકારમાં તો કોઈ ટેક્સ ભરવા, વોટર ટેક્સ તમે કહો છો એએમસી નો કોઈ વોટર ટેક્સ ઇઝ લાઈક નિગ્લિજિબલ. તમે હમણાં જો એમાં વધારે દૂધનો 1 રૂપિયો વધે છે તો હોબાળો થાય છે, પેટ્રોલનો 5 રૂપિયા વધે તો ઇટ ઇઝ અ ન્યૂઝ. પાણીના ટેક્સ પર તો કંઈક થયું જ નથી. અને પાણીનો ટેક્સ કરવો બી અઘરો છે, કારણ કે બધાને પોસાય એવું નથી. દૂધ તો જેને પોસાતું હશે લેતો હશે, પેટ્રોલ પોસાતું, પાણી સચ અ થિંગ તેના વિના માણસ જીવી ના શકે. તો એના પર ટેક્સેશન કેમ કરવું એ હવે આપણો વિષય નથી, પણ એ લોકો વિચારીને જ કંઈક કરતા હશે. તો આના માટે આન્સર ઇઝ અવેરનેસ. અવેરનેસ આવી જશે. વોટર ઇઝ નોટ અ પ્રોબ્લેમ મેડમ. આ દાખલા આપું છું, એમાં અમદાવાદનું એએમસી 466 સ્ક્વેર કિલોમીટરમાં છે. 37,000 પ્લસ કરોડ લીટર વરસાદ પડે છે ઇન એન એવરેજ મોન્સૂન ઓફ 800 mm. હવે એ 37,000 કરોડને ફેંકવા માટે એએમસી એ 950 કિલોમીટરની સ્ટોર્મ ડ્રેન્સ બનાવી છે અને એવરી ડે એડ થતી જાય છે. આ બધું પાણી દરિયે જાય છે અને પછી એએમસી ઇઝ પરચેઝિંગ 40,000 કરોડ લીટર્સ ઓફ વોટર ફ્રોમ નર્મદા. હવે 37,000 નો 70% જો તમે બચાવો, કારણ કે વી આર મોસ્ટલી પેવ્ડ એરિયા, તો તમે 26,000 કરોડ લીટર પાણી બચાવી શકો છો. અને એ એક સરકાર ના કરી શકે, એ દરેક બિલ્ડિંગ વાળા, અને એનો રૂલ છે. એ રૂલ હવે આપણે કહેશું સરકાર કરતી નથી, પણ સરકાર નથી કરતી, સરકાર સમજો દંડ લગાડે છે તો આપણે જઈને કે સાહેબ સમજો ને હવે. ઇટ ઇઝ નોટ ઓનલી સરકાર ખરાબ છે. હું પૈસા આપું છું તો સરકાર લે છે ને, કોઈ બી માણસ અધિકારી લે છે તો અરસપરસ છે. શાકની લારી વાળો રોડ પર ઉભો રહે, શું કરે શાક ત્યાંથી લેવું? એને સમજાવો કે અહીંયા આપી છે એમસી જગ્યા ત્યાં, પણ એ કરવા કોઈ તૈયાર નથી. આપણે પણ ત્યાં લારી પરથી જ શાક લેવું છે, ત્યાંથી જ, કારણ કે 2 લીંબુ લેવા કોણ અહીંથી, હું સમજો શેલા રહું છું, બોપલનું શાક માર્કેટ કોણ જશે? સો ધીસ આર સચ અ વિશિયસ થિંગ કે એવું જ પાણી માટે બી છે કે પાણીને ફેંકી દેવું ઇઝ સિમ્પલ. અને હું તો એની આગળ કહું છું કે ઇવન ધ બિલ્ડર્સ એન્ડ ઓલ શુડ સી ધેટ કે ભાઈ આ વરસાદનું પાણી એક ટીપું બહાર, ધેર આર લોટ ઓફ બિલ્ડર્સ હુ આર ડુઇંગ ઇટ રાઇટ નાઉ, અને દે આર પ્લાનિંગ ફોર ધીસ કે મારા પ્લોટનું પાણી બહાર ના જાય. હું મારા બંગલાની વાત કરું
તો મારા બંગલા પર 2 લાખ લીટર પાણી પડે છે, હું એનું 90% બચાવી શકું છું. હું તો કહું છું ચલો 1.5 લાખ બચાવ્યું અને હું રોજનું 1000 લીટર વાપરું છું, જે હું નથી વાપરતો, પણ સમજો 1000 લીટર વાપરું છું તો મારે 150 દિવસનું તો પાણી થઈ ગયું. મારે ક્યાં મારી સોસાયટી વાળા પાસે 150 દિવસ માટે જવું છે? સો ધીસ ઇઝ પોસિબલ. ઇન્ડિયા ઇઝ સચ અ બ્લેસ કન્ટ્રી કે જ્યાં પાણી ઇઝ નોટ અ પ્રોબ્લેમ. મારે મર્સિડીઝ લાવવી હોય તો કમાવું પડે, તો એના માટે સોર્સ જોઈએ. તો સોર્સ છે, વરસાદ આટલો બધો આવે છે, એને ફેંકવા માટે આપણે જઈએ છીએ. તો અલ્ટિમેટલી ગવર્મેન્ટ શું કરશે કે સોસાયટી શું કરશે કે એએમસી શું કરશે નહીં, વોટ એવરીબડી કલેક્ટિવલી કેન ડુ ઇટ. સો આઈ શુડ સ્ટાર્ટ વિથ મી. હું કાયમ આ કહું છું ને હું આચરણમાં બી મૂકું છું કે ભાઈ પાણીનો વ્યય ના કરવો જોઈએ. એટલે સમસ્યા પાણી નથી, આપણે જે પ્રકારે પાણીનો વપરાશ કરીએ છીએ, જે વેડફાટ કરીએ છીએ, મેનેજ કરવાનું છે. સ્ટાર્ટ ફ્રોમ મી. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. તમે એક મારા ઘરનું હું 500 થી 600 લીટરમાં મેડમ અમે 5 જણા જીવીએ છીએ વિથ અ ગાર્ડન. ગ્રેટ. તો ઇટ ઇઝ પોસિબલ અને ઇટ ઇઝ સ્ટીલ બેટર જઈ શકે એમ છે, કારણ કે અમુક ચીજો મારા ઘરમાંથી કઢાયેલી નથી. વોશિંગ મશીન હું કાઢું તો મને ઘરમાંથી કાઢે, એવું દશા છે. એટલે એ જો એ તરફ આપણે થોડું હજી વિચારીએ તો 300-400 લીટરમાં 5 જણ જીવી શકે, કારણ કે આપણે પીએ છે કેટલું બેન? પર પર્સન પર ડે 3 લીટરથી વધારે વપરાતું જ નથી. સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર સેતુજી, અમિતજી, આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.